સાત જન્મની ખબર નથી, ખબર નથી પણ આ જન્મ DJ Mukesh Edit. કાલની ખબર નથી, કાલની. તો સૌ પ્રથમ તમારા બધા મિત્રોને જય માતાજી. તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે મેરેજ એનિવર્સરી માટે સ્ટેટસ જોયું મિત્રો, તો મિત્રો એવું સ્ટેટસ તમારે તમારો ફોટો અથવા બીજા કોઈ પણનો ફોટો એડ કરીને બનાવતા શીખવું હોય મિત્રો, તો મિત્રો તમારે શું કરવાનું છે, આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો રહેશે. કેમ કે સ્કીપ કરીને જોશો મિત્રો તો તમારે કદાચ એવો સ્ટેપ મિસ થઈ જાય તો તમારે મારા જેવું સ્ટેટસ નહીં બને, એટલા માટે કહું છું. બાકી તમારે વિડીયોને સ્કીપ કરીને જોવો હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી. બાકી પરફેક્ટ તમારે મારા જેવું સ્ટેટસ બનાવવું હોય તો મિત્રો વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા, એટલે ચોક્કસ હું તમને જે મેં બનાવેલું છે એવું સ્ટેટસ તમને બનાવતા શીખવાડી દઈશ. અને બીજું એ કે તમારે આનું ઓલ મટીરિયલ લેવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે અને ફેસબુક પેજને ફોલો કરવો પડશે. પછી જ આપણા ઓલ મટીરિયલની લિંક ખુલશે. ત્યાં લગી ઓલ મટીરિયલની લિંક નહીં ખુલે, એટલા માટે ફોલો અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચલો મિત્રો આપણે વધુ ટાઈમ વેસ્ટ કર્યા વગર હું તમને હવે આ સ્ટેટસનું એડિટિંગ શીખવાડી દઉં. તો મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે સૌ પ્રથમ તમારે અલાઇટ મોશન ઇન્સ્ટોલ કરી લેવાનું છે. જો તમારી પાસે ન હોય તો મિત્રો ઇન્સ્ટોલ કરી લ્યો. એટલે મેં તમને 3 પ્રોજેક્ટ આપેલા છે, 3 પ્રોજેક્ટ અને ઓલ મટીરિયલની ફાઇલ તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે મિત્રો. તો સૌ પ્રથમ મિત્રો તમારે ફોટો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે. ફોટો પ્રોજેક્ટ ઓપન કરશો એટલે મિત્રો તમને ફોટો પ્રોજેક્ટ કંઈક આ રીતનો જોવા મળી જશે મિત્રો. તો અમે તમારે શું શું કરવું છે બધું હું તમને સમજાવવાનું છું. તમે વિડીયો સ્કીપ ના કરતા, કેમ કે સ્કીપ કરશો તો તમારે ફોટો પરફેક્ટ નહીં બને, એટલા માટે. તો સૌ પ્રથમ મિત્રો આપણે ફોટો લઈ લેશું. તો તમારે 3 ફોટોની PNG બનાવી લેવાની છે. આ રીતની 3 ફોટોની PNG બનાવી લેવાની છે. તો 2 કપલવાળી અને 1 સિંગલ તમારા ફોટોની. તો PNG તમને બનાવતા ન આવડતી હોય તો મિત્રો આપણે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એ વિડીયો જોઈ અને તમે શીખી શકો છો કે HD PNG કઈ રીતના બનાવી. તો હવે હું આ ફોટો લઈ લઈશ મિત્રો. ફોટો લઈ અને ફોટોને રોટેટ કરી દઈશ. આ 90 ડિગ્રી રોટેટ કરી દઈશ. આ 90 રોટેટ કરી અને સાઈઝ થોડીક નાની કરી અને સેટ કરવાનો છે આ રીતનો ફોટાને તમારે. તો આ રીતનો ફોટો તમારો હોય એ પ્રમાણે તમારે સેટ કરવાનો રહેશે. તો આ રીતનો ફોટો આપણો સેટ થઈ ગયો. પછી મિત્રો ફોટાને થોડીક ઓપોસિટી ઓછી કરવાની છે. તો બ્લેન્ડિંગ અને ઓપોસિટીના ઓપ્શનમાં જવાનું છે. એમાં જઈ અને ઓપોસિટી મિત્રો તમારે આની 80 કરી દેવાની છે. તો 80 ઓપોસિટી કરી અને નીચે આવવાનું છે. નીચે આવશે એટલે કલરવાળું ઓપ્શન જોવા મળી જશે મિત્રો. તો એના પર ટચ કરવાનું છે. એના પર ટચ કરી અને લુમિનિસ મારી દેવાનું છે એટલે ફોટોનો કલર ચેન્જ થઈ જશે મિત્રો. પછી મિત્રો આટલું કર્યું એટલે ફોટોને ખેંચી અને નીચે લાવવાનો છે. નીચે લાવશો એટલે તમને આ બ્લર ઇફેક્ટ વાળું શેપ જોવા મળે. આ શેપના ઉપર તમારે મૂકી દેવાનો છે. તમે જોઈ લ્યો મિત્રો, એના ઉપર મૂકી દેશો મિત્રો. પછી મિત્રો તમારે શું કરશે, બ્લર ઇફેક્ટ વાળું જે શેપ છે એના પર ટચ કરવાનું છે. આ શેપ ઉપર ટચ કરવાનું છે, કેમ કે એમાંથી ઇફેક્ટ કોપી કરવાની છે. એના ઉપર ટચ કરી ઇફેક્ટ વાળા ઓપ્શનમાં જવાનું છે. ઇફેક્ટ વાળા ઓપ્શનમાં જઈ અને 3 ડોટમાં જવાનું છે. 3 ડોટમાં જઈ અને તમારે કોપી ઇફેક્ટ કરી લેવાની છે. તો કોપી ઇફેક્ટ કરી પછી મિત્રો આ શેપને ડિલીટ મારી દેવાનો છે. પછી આપણે આ શેપની કંઈ જરૂર નથી. ઇફેક્ટ સારું જ આ શેપને એડ કરેલો હતો. તો અહીંથી ડિલીટ ટુ ઓપ્શન છે તો એના પર ટચ કરી ડિલીટ મારી દેશું. ડિલીટ કરી અને પછી મિત્રો ઇફેક્ટ આના પર ફોટામાં ટચ કરવાનો, મતલબ કે એડ કરવાની છે. જે આપણે ફોટો બનાવેલો, આ ફોટો એડ કરેલો છે એના પર. તો ફોટા પર ટચ કરશું. ઇફેક્ટ વાળા ઓપ્શનમાં જશું. ઇફેક્ટ વાળા ઓપ્શનમાં જઈ 3 ડોટમાં જશું. 3 ડોટમાં જઈ અને આ પેસ્ટ ઇફેક્ટ કરી લેશું. તો આ પેસ્ટ કરી દેશું મિત્રો એટલે તમારો ફોટો નીચેથી બ્લર થઈ જશે. તો હું થોડુંક આ લાઇટ છે આપણે હાઇડ કરી દઉં એટલે તમને સમજાય હરખું જ ને. તો તમે જોઈ શકો છો આપણો ફોટો નીચેથી પાછળથી મતલબ કે બ્લર થઈ ગયો નીચેથી. તો હવે એને તમારો ફોટો કદાચ મતલબ કે નાનો મોટો હોય તો એને એડજસ્ટ કરવા માટે શું કરવાનું છે, એ ફોટા પર જવાનું છે. જે ઇફેક્ટ વાળા ઓપ્શનમાં જવાનું છે ને આ ઇફેક્ટ તમારે ઇફેક્ટ ઉપર ટચ કરવાનું છે. અને તમારે આ જે એન્ડિંગ વાળું ઓપ્શન છે, સોરી મિત્રો 12 વયા ગયા, આ એન્ડિંગ વાળું ઓપ્શન છે મિત્રો, આ એન્ડિંગ વાળું એને તમારે એડજસ્ટ કરવાનું રહેશે. મતલબ કે આમ બ્લર નીચેથી કરવું હોય તો આ રીતનો ઘટાડવાની છે, સાઇઝ ઓછી કરવાની છે. તો નીચેથી તમે જોઈ શકો તો તમારો ફોટો બ્લર થઈ જશે મિત્રો. તો આ રીતના તમારા ફોટોને એડજસ્ટ કરવાનો છે. તો તમને સમજાઈ ગયું છે મિત્રો આ ફોટાનું.
પછી મિત્રો તમારે શું કરવાનું, પાછા સ્ટાર્ટિંગમાં આવવાનું છે. સ્ટાર્ટિંગમાં આવી અને પાછી આપણે જે બીજી પીએનજી છે આ પીએનજીને એડ કરી લેશું. તો આ પીએનજીને ખેંચી અને આ રીતની નેવ કરી અને સાઈઝ નાની કરી અને સેટ કરી લેશું. જે આપણો પાણો છે પાણા પર મૂકવાની છે, તો સાઈઝ હું નાની કરી લઉં છું. સાઈઝ તમારે પણ નાની કરી લેવાની છે. જે રીતની સેટ આવે એ રીતની સાઈઝ તમારે નાની કરવાની છે. તો સાઈઝ હું થોડીક આ રીતની નાની કરી લઉં છું. તો આપણે સાઈઝ નાની થઈ ગઈ છે મિત્રો. હવે મેં હાઈડ કરેલી હતી લાઇટ ઇફેક્ટ, તો એને ઇનેબલ કરી દઉં છું. હાઈડમાંથી બહાર કાઢું છું. અને પછી મિત્રો આ ફોટા મતલબ કે લાઇટ જે પીએનજી છે આ ઇફેક્ટ એને તમારે શું કરશે, તમારો જે પણ ફોટો હોય એના પાછળ જ રાખવાની છે, માથાની પાછળ આ રીતની સેટ કરવાની છે. તો જ તમારો ફોટો સારો લાગશે. પછી મિત્રો આટલું કરી લ્યો એટલે તમારું લગભગ કામકાજ આ ફોટાનું કમ્પ્લીટ થઈ જશે. પછી મિત્રો આમાં એક ફોટો એડ કરવાનો છે, એ હું તમને સમજાવી દઉં. નીચે આવશો એટલે તમને અહીંયા ગ્રુપનું ઓપ્શન જોવા મળી જશે મિત્રો. એના પર ટચ કરવાનું છે. આ એડિટ ગ્રુપમાં જવાનું છે. પાછું એડિટ ગ્રુપમાં જશો એટલે અહીંયા તમને બીજો એક શેપ જોવા મળશે. તો આ પ્લસના બટનમાં જઈ અને ફોટો તમારે એક એડ કરવાનો છે. તો હું અત્યારે આ ફોટો લઈ લઉં છું મિત્રો. આ રીતનો આપણો ફોટો છે, તો એને રોટેટ કરી દઉં છું. 90 રોટેટ કરી અને એની સાઈઝ થોડીક ઓછી કરી દઈશ. આ ઓપોસિટીના ઓપ્શનમાં જઈ સાઈઝ કરી દઈશ. આની 50 કરી દઈશ હું સાઈઝ મિત્રો. સાઈઝ 50 કરી અને નીચે આવીશ ને કલરવાળા ઓપ્શનમાં જઈશ અને એને પણ લુમિનસ એડ કરી દઈશું. આમાં લુમિનસ મારી દઈશું એટલે આપણો ફોટાનો કલર ચેન્જ થઈ જશે. પછી આ ફોટાને ખેંચી અને આ શેપને નીચે મૂકવાનો છે. શેપના નીચે મૂકી અને સાઈઝ તમારે મિત્રો તમારે ફોટાની એડજસ્ટ કરી લેવાનો છે. જેવો ફોટો હોય નાનો મોટો એ રીતના એડજસ્ટ ફોટાને કરવાનો રહેશે. તો આપણે આ ફોટાને આમાં પરફેક્ટ સેટ કરી લીધો અને હવે બેક આવી જશું. બેક આવશું એટલે જોઈ લ્યો તમે મિત્રો, તમારો ફોટો આમાં પરફેક્ટ આમાં બધું એડ બની મતલબ કે બની રેડી થઈ ગયો છે. પછી મિત્રો આમાં જાજુ હવે કાંઈ કરવાનું છે નહીં. આપણે ફક્ત હવે આ ફોટાને સેવ કરી લેવાનો છે. તો સેવ કરવા માટે તમારે સેટિંગની બાજુમાં ઓપ્શનમાં આવવાનું છે. અહીંયા આવી અને તમને લખેલું બતાવી જશે કરંટ ફ્રેમ વિથ પીએનજી. એના પર ટચ કરી અને એક્સપોર્ટમાં મારી દેવાનું છે એટલે તમારો ફોટો સેવ મતલબ કે સેવનું ઓપ્શન આવી જશે. જે આપણી લીટી પૂરી થશે એટલે સેવનું ઓપ્શન આવી જશે. તો અહીંથી સેવ કરી લેવાનો છે. હું સેવ નથી કરતો કેમ કે મેં કરેલો છે. તો બેક આવી જશું એટલે આપણે એ ફોટાનું કામકાજ પૂરું થઈ ગયું મિત્રો. પછી મિત્રો તમારા બીજો ફોટો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે. જે આ ફોટો પ્રોજેક્ટો છે એને ઓપન કરવાનો છે. તો આમાં તમને ગ્રુપ જોવા મળી જશે મિત્રો. લગભગ 7 જેટલા ગ્રુપ છે. તો 7 ફોટા તમારે આમાં એડ કરવાના રહેશે. તો કઈ રીતના કરવાના છે એ હું તમને સમજાવી દઉં. તો કોઈ પણ ગ્રુપ ઉપર ટચ કરવાનું છે મિત્રો. આ રીતનું ટચ કરવાનું છે. ટચ કરશો એટલે તમને એડિટ ગ્રુપનું ઓપ્શન જોવા મળી જાય. એમાં જવાનું છે. એમાં જઈ અને પ્રશ્ન બટનમાં જઈ અને તમારે મિત્રો ફોટો લઈ લેવાનો છે. જે પણ તમારો કપલ ફોટો હોય એ લઈ લેવાનો છે. તો હું આ ફોટો લઈ લઉં છું અને એને રોટેટ કરી દઈશ મિત્રો. આ 90 રોટેટ કરી અને આ શેપને નીચે ખેંચીને મૂકવાનો છે. જોઈ લ્યો તમે, શેપને નીચે મૂકવાનો છે. અને પછી જે આપણે ખાલી બોક્સ છે અહીંયા લાવવાનો છે અને સાઈડ નાની કરી લેવાની છે. સાઈડ નાની કરી અને પછી મિત્રો તમારે ફોટાને સેટ કરવાનો રહેશે આ રીતનો. તો આપણો આ ફોટામાં સેટ થઈ ગયો. તમે જોઈ શકો છો મિત્રો, આપણો આ ફોટામાં સેટ થઈ ગયો છે. તો મિત્રો આ રીતનું તમારે આ બધા ગ્રુપમાં વારાફરતી ફોટા એડ કરતું જવાનું છે. તો હું ફટાફટ બધામાં એડ કરી લઉં કેમ કે બધામાં એડ કરશું તો વિડીયો બહુ લાંબો થશે. તો હાલ હું ફટાફટ બધામાં એડ કરી લઉં. તો મિત્રો આપણે બધા ફોટા એડ કરી લીધા, તમે જોઈ શકો છો મિત્રો. પછી બધા ફોટા એડ થઈ જાય એટલે આ સેટિંગની બાજુમાં જે ઓપ્શન છે અહીંયા આવવાનું છે. અહીંયા આવીને આ ફોટાને પણ સેવ કરવાનો છે. કરંટ ફ્રેમ વિથ પીએનજી પર ટચ કરી અને એક્સપોર્ટમાં મારી દેવાનું છે. એટલે તમે એમાં પણ તમને સેવનું ઓપ્શન આવે એટલે ફોટાને સેવ કરી લેવાનો છે. તો હવે આપણે બેક આવી જશું એટલે તમને હવે આ બે ફોટાનો મતલબ કે સમજાઈ ગયું છે. આ બંને ફોટામાં કઈ રીતના મતલબ કે ફોટો બનાવવાનો છે સમજાઈ ગયું છે મિત્રો. તો હવે આપણે મેન પ્રોજેક્ટ ઓપન કરશું. આપણો આ મેન પ્રોજેક્ટ છે એને ઓપન કરશું મિત્રો. એટલે મેન પ્રોજેક્ટ મિત્રો કંઈક આ રીતનું તમને જોવા મળી જશે મિત્રો. તો આમાં શું કરવાનું છે એ પણ હું તમને સમજાવવાનો છું. તો સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે. સ્ટાર્ટિંગમાં આવી અને પ્લસના બટનમાં આવી અને જે આપણે ઓલો ફોટો બનાવેલો છે પહેલાં તો આ ફોટો લઈ લઈશું આપણે. ફોટો લઈ અને એને ખેંચી અને તમારે સાવ નીચે વહી જવાનું છે. નીચે સોંગ ઉપર જ મૂકવાનો રહેશે મિત્રો. તો આપણે આ ફોટાને સોંગ ઉપર મૂકી દીધો. પછી એની સાઈઝ વધારે કરી લેવાની છે, મતલબ સોંગ જેટલી કરવાની છે. તો ફોટા પર ટચ કરવાનું છે એકવાર. એના પર ટચ કરી એટલે આ ઓપ્શન આવી જશે. તો આ ઓપ્શન પર ટચ કરવાનું છે એટલે સાઈઝ તમારી સોંગ જેટલી ફોટાની થઈ જશે.
પછી પાછું સ્ટાર્ટિંગમાં આવવાનું છે. સ્ટાર્ટિંગમાં આવી અને જે તમને વ્હાઇટ શેપ જોવા મળે એમાં તમારે ફોટા એડ કરવાનો છે. તો કઈ રીતના એડ કરવાનો છે, જે આપણે ઓલો ફોટો બનાવેલો હતો એને એડ કરવાનો છે. કઈ રીતના કરવાનો છે એ હું તમને કહી દઉં. જે તમને એક વ્હાઇટ શેપ જોવા મળી જશે, તમે જોઈ લો મિત્રો. આ રીતનો વ્હાઇટ શેપ આ છે, એના પર ટચ કરવાનું રહેશે મિત્રો. માથે ટચ કરી અને તમારે આ કલર ફિલ વાળા ઓપ્શનમાં જવાનું છે મિત્રો. કલર ફિલ ઓપ્શનમાં જઈ અને સ્ટાર વાળા ઓપ્શનમાં આવી જવાનું છે. સ્ટાર વાળા ઓપ્શનમાં આવશો એટલે જે આપણે આ ફોટો બનાવેલો હતો એ ફોટોને તમારે લઈ લેવાનો છે. તમે જે બનાવ્યો હોય એને માથે ટચ કરી દેવાનું છે અને પ્લસના બટનમાં મારી દેવાનું છે. પ્લસના બટનમાં મારશો એટલે આપણો ફોટોમાં એડ થઈ જશે. તમે જોઈ શકો છો, હાલ તો પણ થઈ જશે મિત્રો આ રીતનો. તો આ ફોટોમાં એડ થઈ જશે. પછી મિત્રો તમારે શું કરવાનું છે, પછી મિત્રો એક તમારો ફોટો સિંગલ એડ કરવાનો છે. તો આપણે પીએનજી બનાવેલી હતી ફોટાની, તો આ ફોટો લઈ લેશું મિત્રો. ફોટાને લઈ અને એને રોટેટ કરી દઈશું 90 રોટેટ કરી સાઈઝ થોડીક નાની કરી લેશું. જે અહીંયા આપણી સેટ આવે એ રીતની સાઈઝ નાની કરી લેશું. તો આપણે આ ફોટોને સાઈઝ નાની કરી અને અહીંયા રાખી દીધો છે. તમે જોઈ શકો છો મિત્રો, આ રીતનો રાખી દીધો છે. અને તમને એક બીજું સમજાવી દઉં કે જે આ ફોટો આપણે એડ કર્યો છે એને ખેંચી અને નીચે લઈ આવવાનો છે. નીચે લાવશો એટલે તમને લાઇટિંગ વાળું એક ઓપ્શન જોવા મળે. આ લાઇટિંગ વાળું ઓપ્શન એના ઉપર તમારે મૂકવાનો રહેશે. જે લાઇટિંગ વાળી આપણે પીએનજી છે એના પર મૂકી દેવાનો છે આ રીતનો. પછી મિત્રો આ લાઇટ વાળી જે પીએનજી છે એને તમારે એડજસ્ટ તમારા જે પણ ફોટો હોય એ મોઢાની પાછળ જ રાખવાનો છે એડજસ્ટ. કેમ કે ક્યાંય આડોવડો રાખશો તો પરફેક્ટ સેટ નહીં આવે, એટલા માટે પાછળ જ રાખવાનો છે, મોઢાની પાછળ. એટલે આટલો આપણો આ ફોટો પણ આમાં એડ થઈ ગયો છે. હવે મિત્રો તમારે એક બીજું કામ કરવાનું છે એ પણ હું તમને સમજાવી દઉં. તમે વિડીયોમાં બન્યા રહેજો. તો નીચે આવવાનું છે. નીચે આવશો એટલે તમને જોઈ શકો છો અહીંયા નામ લખેલા છે. આપણે આ નામને ચેન્જ કઈ રીતના કરવાના છે એ પણ હું તમને સમજાવી દઉં. તો અહીંયા તમે જોઈશો તો અહીંયા લખેલું છે પ્રિયંકા મહેશ. તો એના પર ટચ કરવાનું છે. ટચ કરી અને એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. એડિટ ટેક્સ્ટમાં જઈ અને જે પણ તમારું નામ લખવાનું હોય એ રાખી દેવાનું છે, લખી લેવાનું છે. અને પછી અહીં ટીકના બટનમાં ટીક કરી દેવાનું છે એટલે તમારું નામ ચેન્જ થઈ જશે, જે પણ તમારે નામ રાખવું હોય એ. પછી મિત્રો આટલું કરી લ્યો એટલે હજી એક તમારે બીજું કામ કરવાનું છે. અહીં ઉપર આવવાનું છે. સોરી મિત્રો, અહીં ઉપર સોરી મિત્રો, આ ફોટાની લંબાઈ આપણે એની પણ લંબાઈ કરી લેવાની છે. સોંગ જેટલી આપણે કરી નથી, તો માથે ટચ કરી આની લંબાઈ સોંગ જેટલી કરી લેવાની છે. સોંગ જેટલી કરી અને હવે તમને એક અહીંયા ગ્રુપ જોવા મળી જશે મિત્રો. અહીં ઉપર જ તમે જોઈશો તો ક્યાં ગયું આપણું ગ્રુપ? હા, તો આ રહ્યું આપણું ગ્રુપ. અહીંયા તમે જોઈ લો, આ ગ્રુપ છે આપણું ઇફેક્ટ, મતલબ ગ્રુપ ઇફેક્ટ છે. તો એના પર ટચ કરવાનું છે અને આને અનગ્રુપ કરવાનું છે. તો એના પર ટચ કરશો એટલે અહીંયા તમને 3 ડોટ દેખાય છે. ટચ કરશો એટલે 3 ડોટમાં જવાનું છે. 3 ડોટમાં જઈ અને અનગ્રુપનું ઓપ્શન જોવા મળે તો એના પર ટચ કરવાનું છે એટલે તમારું ગ્રુપ અનગ્રુપ થઈ જશે ને આપણે બધે ઇફેક્ટ લાગી જશે. આમ જોઈ લ્યો, આ રીતની ઇફેક્ટ લાગી જશે. પછી પાછું સ્ટાર્ટિંગમાં આવવાનું છે. સ્ટાર્ટિંગમાં આવી અને અહીંયા આપણે બેક આ ઓવરલે અને ઇફેક્ટ હાઇડ કરેલી છે. તો એ હાઇડ કરેલી છે તો એને હાઇડમાંથી બહાર કાઢ લેવાની છે. આ રીતની હાઇડમાંથી બહાર કાઢશો મિત્રો એટલે તમારું સ્ટેટસ બનીને રેડી થઈ જશે. હું થોડુંક તમને સંભળાવી દઉં. જોઈ શકો છો મિત્રો, તમારું સ્ટેટસ એકદમ બની રેડી થઈ ગયું છે. કાંઈ જ કરવાની જરૂર છે નહીં આમાં મિત્રો. આટલું કરી લેશો એટલે તમારું સ્ટેટસ એકદમ બની રેડી થઈ જશે. બાકી તમારે તમારા લોગો કાંઈ પણ એડ કરવું હોય એ કરી લેવાના છે. એ એડ કરી અને પછી મિત્રો આને સેવ કરવા માટે આ સેટિંગની બાજુમાં જે ઓપ્શન છે એમાં વયું જવાનું છે. અહીંયા જઈ અને સાઇઝમાં સિલેક્ટ કરવાનું છે અને 1080 સાઇઝ રાખી દેવાનું છે. 1000 સાઇઝ રાખી 1080 અને પછી એક્સપોર્ટમાં મારવાનું છે એટલે તમારું સ્ટેટસ સેવ થવા મળશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક, કોમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો. અને હા મિત્રો એક તમને કહી દઉં કે આનું ઓલ મટીરિયલ લેવા માટે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે અને આપણા ફેસબુક પેજને ફોલો કરવો જોઈશે. તો જ આપણે તો જ તમે બધું મટીરિયલ ડાઉનલોડ કરી શકશો. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. તો બાકી કંઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે મને ફેસબુકમાં મેસેજ
કરી શકો છો. તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. તે લોકો મારા બધા મિત્રોને જય માતાજી.